વિદ્યાર્થી ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાની છે. તેનું નામ છે પુલિંગ સ્ત્રીલિંગ. આપણે આ ટોપિક તો જાણીતો છે, સ્ત્રીલિંગમાંથી પુલિંગ કરવું, પુલિંગમાંથી સ્ત્રીલિંગ કરવું. આવા સવાલ ઘણીવાર એકેડેમિક એક્ઝામમાં પૂછાતા હોય છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાતા હોય છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં આનો 1 માર્ક હોય છે. તો 1 માર્કથી જ્યારે આપણે મેરિટમાં નથી આવતા અને વેઇટિંગમાં જતા રહીએ છીએ અને નોકરીથી હાથ ધોવા પડતા હોય છે, ત્યારે 1 માર્કની કિંમત સમજાય મિત્રો. જેથી એક માર્કની કિંમત છે અને 1 માર્ક મળી જાય તો મેરિટમાં આવી જાય, ઘણીવાર નોકરી મળી જાય અને જીવન બદલાઈ જાય છે મિત્રો. માટે આ 1 માર્ક માટે આપણે અંગ્રેજીમાં એક કહેવત છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો મિત્રો, સ્ત્રીલિંગમાંથી પુલિંગ, પુલિંગમાંથી સ્ત્રીલિંગ કરવાના નિયમો ઘણા છે, પણ નિયમો યાદ રાખવા બેસવાના નથી, નિયમો ગોખવાના નથી. માત્ર પ્રેક્ટિસ કરવાથી જ આપણે પરફેક્ટ બની શકીએ છીએ. જેથી વગર સમય બગાડ્યા વિના હવે પ્રેક્ટિસ શરૂ કરીએ. તો મિત્રો, સ્ક્રીન ઉપર દેખાય છે તેમ જુઓ, અંડરલાઇન કરેલા જે વર્ડ્સ છે એ પૂછાઈ ગયેલા છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. જેના 1 માર્ક જે સ્કોરિંગ છે તેના પૂછાઈ ગયેલા છે, તેને અંડરલાઇન કરેલી છે. અને જેની બાજુમાં એ અઘરા વર્ડ્સ છે તેની બાજુમાં ગુજરાતી લખેલું છે, જેથી આપને તેનો અર્થ આવડી શકે અને યાદ રહી શકે. તો જોઈએ મિત્રો, પહેલું છે બેચલર. તેનું સ્પેલિંગ થાય સ્પિન્સ્ટર. બેચલર એટલે કુંવારો, અને કુંવારી એને સ્પિન્સ્ટર કહેવાય. અને આ વર્ડ હમણાં જ લેવાયેલી ક્લાર્કની એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે. બીજું, બોયનું ગર્લ તો આવડે, બ્રધરનું સિસ્ટર આવડે. પછી છે બક. બક એટલે હરણ, અને હરણી માટે ડોગ અથવા માદા હરણ. પછી છે બુલ અથવા ઓક્સ, એટલે કે બળદ અથવા આખલો. તેનું સ્પેલિંગ થાય કાવ એટલે ગાય. પછી છે બુલોક. બુલોક એટલે યંગ બુલ, એટલે કે યુવાન બળદ. જો તેના માટે અલગ શબ્દ છે. બુલ અલગ છે અને બુલોક અલગ છે. તો બુલોક છે એ યંગ બુલ છે, અને તેનું બુલોકનું સ્ત્રીલિંગ થાય છે હેફર. પછી છે કોક અને હેન. કોક એટલે મરઘો અને હેન એટલે મરઘી. કોક એટલે કુકડો અને હેન એટલે મરઘી, તો તમને ખ્યાલ જ હશે. હવે છે વછેરો, કોલ્ટ. કોલ્ટ એટલે વછેરો. વછેરો એટલે ઘોડાનું બચ્ચું, અને તેનું સ્પેલિંગ થાય છે ફિલી. એ પણ ઘણીવાર પૂછાય છે મિત્રો, યાદ રાખવા જેવું વર્ડ છે. ડોગનું પીચ. આ એ ઘણીવાર આપણને નથી આવડતું હોતું મિત્રો. માત્ર ડોગ આવડે છે, પરંતુ ડોગનું સ્ત્રીલિંગ નથી આવડતું હોતું. તો આવું ટ્વિસ્ટ કરીને આવું જ અમુક જટિલ કોમ્પ્લેક્સ હોય એવું જ એક્ઝામમાં પૂછાતું હોય છે. તો ડોગનું બીચ. પછી છે ડ્રેક. ડ્રેક એટલે બતક. બતકનું થાય છે ડક. તો ડક જાણીતો શબ્દ છે, પણ ડ્રેક આપણને આવડતો હોતો નથી. માટે આ યાદ રાખવા જેવો વર્ડ છે. એક વર્ડમાં યાદ રાખવા જેવા વર્ડ્સ છે. ડ્રોન. ડ્રોન અને બી. તો બી એટલે માખી આપણને ખબર હોય, પરંતુ નર માખીને ડ્રોન કહેવાય એ ખબર હોતી નથી મિત્રો. માટે આ વર્ડ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી છે અર્લ. અર્લ છે, એકચ્યુઅલી અર્લ શું છે એ પહેલાં સમજી જો મિત્રો. અર્લ બ્રિટિશ જે નોબલ મેન્સ, જે ઉમરાવોની, બ્રિટિશ રહીશોની જે કેટેગરી છે, જેના લેવલ્સ છે, તેના અલગ અલગ નામ છે. જેમ કે સૌથી નીચે હોય તેને બેરન કહેવાય, તેની ઉપર હોય તેને અર્લ વિસ્કાઉન્ટ કહેવાય, પછી તેની ઉપર એને અર્લ કહેવાય, તેની ઉપર એને માર્કિસ કહેવાય, વગેરે વગેરે અલગ અલગ કેટેગરી છે નોબલ્સમેનની. માટે આ એક ત્રીજી કેટેગરીનો અમીર છે બ્રિટિશ. તેનું સ્પેલિંગ થાય છે કાઉન્ટેસ. પછી ફાધરનું મધર તો મિત્રો આવડતું હોય. પછી છે ગેન્ડર એટલે હંસ. તેનું થાય ગૂઝ, એટલે હંસલી અથવા માદા હંસ, આપણે જે કહીએ તે. તો આપણે સમજવા માટે જોવાનું છે. તો આમાં મિત્રો આની પ્રેક્ટિસ કરવામાં 2 ફાયદા છે. એક તો એક્ઝામમાં આવું પૂછાય તો બી આવડી જાય, અને બીજું કે આવા નવા નવા વર્ડ્સનો મિનિંગ આવડે અને આપણું વોકેબ્યુલરી સાઉન્ડ થાય, પરફેક્ટ થાય, અને વોકેબ્યુલરી પ્રોસ્પર થાય, સમૃદ્ધ થાય. પછી છે જેન્ટલમેન. જેન્ટલમેનનું લેડી તો આવડે મિત્રો. પછી છે હાર્ટ. હાર્ટ એટલે સાબર હરણ થાય છે, તેનું સ્ત્રીલિંગ થાય છે રો. પછી છે હોર્સ. હોર્સ એટલે ઘોડો, અને ઘોડી માટે છે મેર. મેં નાઇટ મેર શબ્દ સાંભળેલો હશે. યાદ રાખવા માટે કનેક્ટ કરી શકાય. પછી છે હસબન્ડનું વાઇફ. એ તો આવડે મિત્રો. કિંગનું ક્વીન આવડે, લોર્ડનું લેડી આવડે, મેનનું વુમન આવડે. આવડે ને રમુભાવ? હા. પછી છે મોંકનું નન. હા યસ મિત્રો, આ પણ એક ઓમ જાણીતો શબ્દ છે, પરંતુ બધાને ખ્યાલ નથી હોતો. તો મોંક એટલે સાધુ, ફ્રાયર એટલે પણ સાધુ, તેનું સ્ત્રીલિંગ થાય છે સાધ્વી. સાધ્વી એટલે નન. પછી છે નેવ્યુ અને નીસ. જો મિત્રો તે અંડરલાઇન કરેલી છે. આ વર્ડ ઘણીવાર પૂછાય છે.
10માં ધોરણ 10ની 12ની એક્ઝામમાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં આ વર્ડ ઘણીવાર પૂછાઈ ગયેલો છે, અવારનવાર પૂછાય છે, માટે કોલેજમાં પણ પૂછાય છે, ધ્યાન આપજો. નેવ્યુ એટલે ભાણેજ, અને નીસ એટલે તેનું સ્ત્રીલિંગ છે ભાણિયો અથવા ભાણિયો અને ભાણી, અથવા ભત્રીજો અને ભત્રીજી. ઓકે. નેવ્યુ માટે બે માટે વપરાય છે. નેવ્યુ બે માટે વપરાય છે. જેમ કે ભાણિયા માટે પણ નેવ્યુ અને ભત્રીજા માટે પણ નેવ્યુ. તો તેનું સ્ત્રીલિંગ થાય છે નીસ. એટલે જો ભાણિયો કહો તો ભાણી કહેવાનું, અને ભત્રીજો કહો તો ભત્રીજી કહેવાનું. ઓકે. નેક્સ્ટ, પપ્પાનું મમા. જો મિત્રો, આ પણ એક સમજવા જેવી વાત છે. આપણે પપ્પાની સાથે મમ્મી બોલીએ છીએ, પણ પપ્પાનું મમા થાય હકીકતે એકચ્યુઅલી સ્ત્રીલિંગ. પરંતુ આપણે તો સમજ્યા વિનાનું અધૂરું ઇંગ્લિશ બોલીએ છીએ. તેથી ઘણીવાર એક્ઝામમાં પણ તકલીફ પડતી હોય છે. તો પપ્પાનું મમા થશે. નહીતર તો પછી બાપા અને માડી કહેવું પડે, પરંતુ આ પપ્પા અને મમ્માની વાત છે. પછી છે રેમ. રામ નથી મિત્રો, રેમ છે. રેમ અને ઘેટો એટલે કે નર ઘેટો, અને એનું સ્ત્રીલિંગ થાય છે ઘેટી. ન કહેવાય પણ એને ઈવ કહેવાય. પછી છે સરનું મેડમ. એ તો આપણે સનનું ડોટર આવડે. સ્ટેગ. સ્ટેગ એટલે હરણ થાય મિત્રો, અને તેનું સ્ત્રીલિંગ થાય છે હિન્ડ. ઓકે. આ એનું સ્ત્રીલિંગ છે, પરંતુ તેનું જો તમે ઓફસ્પ્રિંગ એટલે કે બચ્ચાનું નામ જોવા જાઓ તો ફોન થાય છે. એ પણ ઘણીવાર પૂછાય છે મિત્રો, એટલે યાદ રાખજો. અંકલનું આણ થાય તો આવડે બધાને. વિઝાર્ડ એટલે જાદુગર થાય, તેનું સ્ત્રીલિંગ થાય છે વિચ. ઓકે. એ તો હજી આગળ જોઈએ. વિઝાર્ડ પછી હા, ઓથર. ઓથર એટલે લેખક થાય, એનું સ્પેલિંગ થાય લેખિકા. એ તો આવડે. પછી છે બેરન. મેં હમણાં કીધું તમને, બ્રિટિશમાં જે ઉમરાવોની કેટેગરી છે તેમાં બેરન સૌથી નીચો ઉમરાવ છે, તેનું સ્પેલિંગ થાય છે બેરનેસ. પછી છે કાઉન્ટ. કાઉન્ટ છે એ યુરોપિયન નોબલમેન છે, એટલે કે ઉમરાવ છે. જેમ બ્રિટિશ ઉમરાવને બેરન અથવા ઓલ અથવા માર્કવીસ કહે, એવી રીતે યુરોપિયન ઉમરાવને કાઉન્ટ કહે, તેનું સ્પેલિંગ થાય છે કાઉન્ટેસ. પછી જાયન્ટ. જાયન્ટનું જાયન્ટીસ. જાયન્ટ એટલે રાક્ષસ, પેલી રાક્ષસણી અથવા માદા રાક્ષસ, જે તમે કહો એ તે. હવે છે હેર. હેર એટલે વારસ, અને તેનું હેરેસ. પછી છે હોસ્ટ એટલે યજમાન, અને હોસ્ટેસ. પછી છે જ્યુ. જ્યુ એટલે યહૂદી, તેનું સ્પેલિંગ જ્યુએસ. લાયનનું લાયનેસ તો આવડે. મેનેજરનું મેનેજર રેસ. યાદ રાખવા જેવા શબ્દો છે. હવે સામે છે મેયર. તો મેયરનું થાય મેયરેસ. અને હા મિત્રો, પુલિંગને ઇંગ્લિશમાં મસ્ક્યુલિન કહેવાય, અને સ્ત્રીલિંગને ફેમિનાઇન કહેવાય. તો પુલિંગ સ્ત્રીલિંગ કરતાં આપણે મસ્ક્યુલાઇન ફેમિનાઇન બોલીએ તો વધુ સારું લાગે. મેયરનું મેયરેસ. પેટ્રનનું પેટ્રનેસ. પીરનું પિયરેસ. પછી છે પોએટનું પોએટિસ. પછી પ્રિસ્ટનું પ્રિસ્ટ એટલે પાદરી, પ્રિસ્ટ્રેસ. પ્રોફેટનું પ્રોફેટિસ. શેફર્ડ શેફર્ડેસ. સ્ટુઅર્ડ સ્ટુઅર્ડેસ. વિસ્કાઉન્ટ. વિસ્કાઉન્ટ પણ પાછો ફરી એકવાર બ્રિટિશ ઉમરાવ છે, અને તેનું થાય વિસ્કાઉન્ટેસ. તો આ હતી પ્રેક્ટિસ. અને હજુ આગળ જોઈએ તો સારી પ્રેક્ટિસ થઈ શકે એવા શબ્દો છે. એક્ટરનું એક્ટ્રેસ મિત્રો આવડે બધાને. બેનિફેક્ટરનું બેનિફેક્ટ્રેસ. કંડક્ટરનું કંડક્ટરેસ. એન્ચાન્ટરનું એન્ચાન્ટ્રેસ. ફાઉન્ડરનું ફાઉન્ડરેસ. હન્ટરનું હન્ટ્રેસ. ઇન્સ્ટ્રક્ટરનું ઇન્સ્ટ્રક્ટ્રેસ. નિગ્રોનું નિગ્રેસ. પછી એબટ છે. એબટ એટલે મઠાધિપતિ, એટલે કે મઠ જે મંદિર જેવું હોય બૌદ્ધોનું, તેને મઠ કહે છે. મઠાધિપતિ, તેનો જે અધ્યક્ષ હોય તેને એબટ કહે છે. એબટનું સ્પેલિંગ થાય છે એબેસ. પછી છે ડ્યુક. ડ્યુક એટલે રાજા, પણ નાનો રાજા, અને એમ્પરર એટલે સમ્રાટ. તો ડ્યુકનું ડચેસ. પછી એમ્પરર. એમ્પરર એટલે સમ્રાટ, તો એનું સ્પેલિંગ થાય છે એમ્પ્રેસ. પછી છે પ્રિસેપ્ટર. પ્રિસેપ્ટરનું પ્રિસેપ્ટ્રેસ. પ્રિસેપ્ટર એટલે ઉપદેશક અથવા ટીચર થાય. પ્રિન્સનું પ્રિન્સેસ તો આવડે. અહીં નવો એક વર્ડ છે સોંગસ્ટર. સોંગસ્ટર એટલે ગીતકાર, પરંતુ જે બહુ સારું ગાઈ શકે તેને સોંગસ્ટર કહે છે. એનું સ્પેલિંગ થાય સોંગસ્ટ્રેસ. ટેમ્પટર ટેમ્પટ્રેસ. સિમ્સ્ટર દરજી, સિમ્સ્ટ્રેસ. ટાઈગરનું ટાઈગ્રેસ. ટ્રેઇટરનું ટ્રેઇટ્રેસ. ટ્રેઇટર એટલે કાવતરાખોર. પછી વેઇટરનું વેઇટ્રેસ. માસ્ટરનું મિસ્ટ્રેસ. જો મિત્રો માસ્ટરનું મિસ્ટ્રેસ થાય છે, એ ખાસ જાણવા જેવો શબ્દ છે, યાદ રાખવા જેવો છે, નોંધી લેજો. પછી છે મર્ડરરનું મર્ડરેસ. સોર્સરર
નું સોર્સરનો અર્થ થાય છે જાદુગર, તેનું સોર્સરેસ. પછી છે મિત્રો, હવે તદ્દન અલગ રીતે બનતા હોય તેવા ખાસ નવા વર્ડ છે અને ખાસ ધ્યાન આપજો. હીરોનું થાય હિરોઈન, એ તો આવડતું હોય. પછી છે ટેસ્ટેટર, તો ટેસ્ટેટરનું સાવ અલગ જ થાય ટેસ્ટાસ્ટ્રિક્સ. તો એનો એ આપણે ત્યારે જ યાદ રહે જ્યારે આપણે એનો મિનિંગ યાદ રાખીએ. તો ટેસ્ટામેન્ટ એટલે વસિયત થાય, ટેસ્ટેટર એટલે વસિયત કરતા થાય, એનું સ્પેલિંગ થાય ટેસ્ટાટ્રિક્સ. પછી છે ઝાર, એનો સીનો ઉચ્ચાર નથી કરવાનો મિત્રો, મહેનત ન કરતા, સી સાયલેન્ટ છે, ઝાર બોલવાનું છે. તો ઝાર એટલે શું, તો કે રશિયન રાજાને ઝાર કહેવાય છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે, પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે. તો આ તમને યાદ રહી જાય એવું એક વાત છે, એટલા માટે ઝારને રશિયન રાજા કહેવાય છે. તો યાદ રાખજો, ઝારનું થશે ઝરીના. પછી છે સુલતાન, તો સુલતાના. પછી સાઇનોર, સાઇનોર એટલે સહી કરનાર. જો તેમાં આગળ છે સાઇન, SIGN, પાછળ OR લાગી ગયું એટલે સહી કરનાર, કરતા થઈ ગયા, તો સાઇનોરા. પછી ફોક્સનું વિક્સન, ફોક્સ એટલે શિયાળ અને વિક્સન એટલે માદા શિયાળ. પછી છે ગ્રાન્ડ ફાધર, તો ગ્રાન્ડ મધર, એ તો આવડે મિત્રો. પછી છે ગ્રાન્ડ અંકલ, તો ગ્રાન્ડ આંટ. આ ઘણીવાર જટિલ થઈ જાય, ઉતાવળમાં ભૂલ કરી બેસી એવા વર્ડ છે. હવે છે મેન સર્વન્ટ, જો અંડરલાઈન કરેલું છે, આ ઘણીવાર પૂછાયેલું છે. તો મેન સર્વન્ટનું મેડ સર્વન્ટ, મેનનું મેડ થાય, પછી સર્વન્ટનું કાંઈ ન થાય, એટલે મેડ સર્વન્ટ યાદ રાખજો. લેન્ડલોર્ડનું લેન્ડ લેડી. પછી છે મિલ્કમેનનું મિલ્ક વુમન, તો આવડે મિત્રો. પીકોકનું પી હેન, તો જો કોકનું હેન, તો આગળ પી લાગી જાય બેમાં, તો પીકોકનું પી હેન. મોરનું ઢેલ. સેલ્સમેનનું સેલ્સ વુમન, વોશરમેનનું વોશર વુમન. તો આ હતા મિત્રો આપણે સ્ત્રીલિંગ પુલિંગનું પ્રેક્ટિસ, પુલિંગ સ્ત્રીલિંગની પ્રેક્ટિસ. મસ્ક્યુલાઇનમાંથી ફેમિનિન કેમ બનાવવું, તો એનો નિયમો યાદ રાખવાની જરૂર નથી, પરંતુ મેક્સિમમ આવા વર્ડ કરવાથી યાદ રહી જાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક બટન પ્રેસ કરજો અને બેલ આઇકનને હિટ કરજો. થેન્ક યુ વેરી મચ.